ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજી ખેડૂતો દ્વારા બંધ કરાવવામાં આવી. વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 9 લાખ ગુણી જે સફેદ ડુંગળીની ગુણીની બેલેન્સ હોઈને ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. રોષ જોવાની મળતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હરાજી બંધ કરી દેવામાં આવી હતી. આ બંધ કરાવી અને તમામ ઉગ્ર આંદોલન શરૂ કર્યા હતા, સૂત્રોચ્ચારો કર્યા હતા. જોકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીને જે 90 રૂપિયાથી 130 રૂપિયા જેટલો મણનો ભાવ મળી રહ્યો છે, ત્યારે આ ખેડૂતોને કાંઈક ને કાંઈક પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો હોય. ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની મહેનત માથે પડતી હોય તેવું દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે આ આંદોલનના સમયે મહેશભાઈ જે સાવરકુંડલાવાળા હતા તેની તડકાઓ લાગી જતાં તેની તબિયત લથડી ચૂકી હતી. તબિયત લથડતાની સાથે તેને માથા ઉપર પાણીના છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે 108ને બોલાવી અને તેને સારવાર માટે 108 દ્વારા મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સફેદ ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરી દીધા હતા. આંદોલનની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું અને હાલ અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો. ત્યારે એક તરફ પણ એ જાણવા મળ્યું હતું કે મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડિહાઇડ્રેશનના માલિકો અને ડિહાઇડ્રેશન એસોસિએશનને બોલાવી અને આ ડુંગળીનો ભાવ તમે લેવલ લ્યો અને સારા પૂરતા ભાવ ખેડૂતોને મળી રહે તે માટે બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ સમાધાન સુખદ સમાધાન ક્યારે થાય અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી ક્યારે શરૂ થશે એ જોવાનું રહ્યું. તમારું નામ ને શું કામ આંદોલન કરો? મારું નામ વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર છેલ્લા 2 થી 2.5 મહિનાની અંદર અઠવાડિયું 5 દી થાય એટલે સફેદ ડુંગળીમાં 50 કે 200 રૂપિયા સુધીનો ગમે ત્યાંથી ગાબડું પડે એટલે અવારનવાર અમારે આંદોલન કરવું પડે. અને આજનું આંદોલન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે સફેદ ડુંગળી છે એ આખા ભારતની અંદર સૌથી વધારેમાં વધારે ડિહાઇડ્રેશન જો હોય તો એ મહુવામાં, અને સફેદ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડ અને મહુવા ડિહાઇડ્રેશનમાં જ કાયમ પીલાતી હોય એટલે એને ઉપરના કે દેશ વિદેશના ભાવ એટલે કોઈ લેવા દેવા નથી. જો સફેદ ડુંગળી આ ડિહાઇડ્રેશનવાળા માર્કેટિંગ યાર્ડના નેતાઓ, અધિકારીઓ અને વેપારીઓ જો ધારે તો એ ખેડૂતની ડુંગળી 1 મણ 300 રૂપિયા વેચાય એમ છે, પણ આ લોકો 1 મણ 25 થી 1.5 રૂપિયા સુધીમાં પડાવી લે એટલે અમારે આંદોલન કર્યું. અત્યારે આંદોલનના પ્રભાવના હિસાબે માર્કેટિંગ યાર્ડના નેતાઓ આવ્યા છે અને આ વાત પતી જાય એવા એ પ્રોગ્રામ આપે છે અને 200 રૂપિયાથી 300 રૂપિયા સુધીના ભાવ જો કરી દે તો જ આ આંદોલન સમેટાય, નહીંતર આ આંદોલન કાયમી શરૂ રહે અને ત્યાં સુધી ખેડૂતો હરાજી નહીં થવા દે એવી પ્રતિજ્ઞા લીધેલી છે. મારું નામ મહેશ ચોડવડિયા છે. હું સાવરકુંડલા તાલુકાના આંબડી ગામે આવું છું. તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ છું, ખેડૂત પુત્ર છું. ત્યારે ખેડૂતોની વેદના સારી રીતે સમજી શકું છું. વેદના એટલે કે આ મહુવા ડુંગળીનો હબ ગણાય છે, ત્યારે આજે સફેદ ડુંગળીનો ભાવ દિન પ્રતિદિન ગગડતો જાય છે. આજથી 10-15 દિવસ પહેલાં આ ડિહાઇડ્રેશનના પ્લાન્ટ મહુવાની અંદર લગભગ 170 જેટલા આવેલા. એને રોજની એવરેજ જરૂરિયાત 1500-1700 ઠેલાની છે. એની આમની આવક 150 થી 1.5 લાખથી અંદર થેલાની છે. તો આ લોકો ક્યાંક ને ક્યાંક આ યાર્ડની અંદર મિલીભગતથી અછત ઊભી કરીને ખેડૂતોને લૂંટવાનું કામ કરી રહ્યા છે. ત્યારે મારી એક લીગલ માંગણી છે કે આ ડુંગળી 115 રૂપિયે વેચાતી હતી, કિબલનો ભાવ હતો ત્યારે 250 ખરીદતા હતા, આજે 118 રૂપિયા કિબલનો ભાવ છે. તો ડબલ ડિજિટમાં ભાવ લાવી દીધો છે. 90 રૂપિયાથી હરાજી શરૂ કરે, જે અમારા ખેડૂતને ક્યારેય પોષણ ન થઈ શકે. પડતર કિંમત પણ મળતી નથી. ત્યારે અમારી માંગણી છે કે અમને 200 રૂપિયાથી
હરાજી શરૂ કરવામાં આવે, ખેડૂતોને પણ પરવડે, વેપારીઓને પણ પરવડે અને આ માંગણી અમારી નહીં સંતોષાય ત્યાં સુધી અમે મેદાન છોડવાના નથી. આ વાત 100% છે. આભાર. થેન્ક યુ. હાલ મારું નામ છે પ્રવીણ મુળુભાઈ વાગમચી, ગામ મોટા આસરાણા છે. હું સુરતથી આવેલો છું. આ ખેડૂતની વેદના જોઈને મને એટલું બધું અંદરથી દુઃખ થાય છે કે ખેડૂત દીકરા એટલી બધી મહેનત મજૂરી કરે છે અને છતાં એની પડતર નથી હાથમાં આવતી. નુકસાની ભોગવી રહેલો છે. આપણો મહુવા તાલુકાનો ખેડૂત પાયમાલ થઈ રહેલો છે. એટલે મારી ખાસ વિનંતી છે, સરકારશ્રીને વિનંતી છે, નરેન્દ્રભાઈ મોદીને, શ્રી ભૂપેન્દ્રભાઈ સીએમ પટેલને, કે આ ડુંગળીના અત્યારે એટલા બધા ભાવ તળિયે લઈને વેપારીઓએ નાખી દીધા છે કે એને હાલની તબકે 250 જ્યારે ખરીદતા હતા એ જ ભાવે ટિમ્બલ વેચાય છે. તો અત્યારે 130થી હરાજી ચાલુ કરે છે. તો એના માટે કાંઈ સરકારે બી પગલાં લે અને આપણો મહુવા તાલુકાનો ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહેલો છે. કાળી મજૂરી કરીને આ તડકાના તાપમાં મહેનત કરે છે. આપણે એસીના રૂમમાં બેઠા બેઠા કોઈનું પાણી પેટનું હલતું નથી. તો સરકારશ્રીને અને વેપારી ભાઈઓને મારી વિનંતી છે કે મિનિમમ 200થી ભાવ સ્ટાર્ટ કરે અને પછી માલની ક્વોલિટી પ્રમાણે ખેડૂતને ભાવ મળતા રહે, એવી જ ખાલી મારી પ્રાર્થના છે, વિનંતી છે સરકારશ્રીને. મીડિયા ભાઈઓના રીતે ખૂબ આભાર કે તમે આ સરકારશ્રી સુધી તમે આ મીડિયાના માધ્યમથી સમાચાર પહોંચાડજો કે નરેન્દ્રભાઈ મોદીને ખોબલે ખોબલે મત આપ્યા તો અત્યારે ખેડૂત પીડાઈ રહેલો છે. તો ખેડૂતને પડકે ઊભા રહે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 8 થી 9 લાખ થેલા ગ્રાઉન્ડ ઉપર પડેલા છે. હરાજીની શરૂઆત થતાં નબળા માલના 130 થી 160 રૂપિયા તેમજ સારા માલના 170-75 રૂપિયા થતા હોય. ખેડૂત ભાઈઓને આ ચાલુ વર્ષે ઉતારો પણ ઓછો હોય, જેમને હિસાબે પડતર કિંમત કરતાં નીચા ભાવે જતા ખેડૂતો આંદોલનકારીઓ દ્વારા તેમજ ખેડૂત ભાઈઓ દ્વારા તમામ સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતોનું આંદોલન થયું અને હરાજીનું કામકાજ બંધ થયું છે. ગ્રાઉન્ડમાં હજી 8 થી 9 લાખ થેલાનું વેચાણ બાકી છે અને ખેડૂતોએ લોડિંગ તેમજ અનલોડિંગનું કામ પણ બંધ કરાવેલ છે. ખૂબ જ નીચા ભાવ જતાં આ કારણથી ખેડૂતો દ્વારા રોષ ઉપડી ઉઠ્યો છે અને મહુવાની અંદર ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે અને વેચાણ પણ બંધ છે. જો વેચાણ નહીં થાય તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભય છે.